ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અવર ફેમિલી બ્લોગ. આજે છે 15મી ઓગસ્ટ એન્ડ 18th ઇન્ડિપેન્ડન્સ ડે છે. તમને હાર્દિક શુભકામનાઓ. મસ્ત સવારમાં આજે હું વહેલી ઉઠી, પૂજા નથી ઉઠી. મસ્ત સવારમાં અહીંયા આજુબાજુમાં દેશભક્તિના રિજનલ સોંગ્સ ને બધું વગાડતું હતું એટલે ઊંઘ વહેલી ઉડી ગઈ અને પાર્સલ આવ્યું એટલે મારી નીંદર ઉડી ગઈ. તો પછી મેં હું કહું હવે જાગી જ જાઉં, હવે સૂવું નથી. ખારી કાલે લીધી હતી બ્લિંકિટમાંથી તો ચા બનાવ્યો, મસ્ત બેઠી છું. સો ગાઈઝ, અત્યારે મારે નાવા જવું છે એટલે પહેલાં મેં વિચાર્યું કે થોડીક હેર કેર કરવાનું છે, તમને બતાવવાનું એ છે કે મેં મસ્ત ટ્રીક જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં. આ એક આ રૂમમાં આ સાઈડ મારે બેડ રાખવાનો છે, તો આ જેટલું છે એમાં મારે વોલપેપર લગાવવું પડશે યા તો મારે વ્હાઇટ કલર કરાવવો પડશે. તો મારો વિચાર છે કે જેટલું આ છે ને, જો આટલું એમાં હું વોલપેપર મારી દઉં. તો મને કેવો વોલપેપર મારું કે વ્હાઇટ કલર કરું? મને તો જો કે વ્હાઇટ કલર કરવાની છે એટલા માટે મારે બધું સિમ્પલ દેખાડવું. તો પહેલાં તમારે વાળને સીધા સ્ટ્રેટ કરી લેવાના છે, પછી કરવાનું છે આપણે હેર ઓઇલ. ટકા તરફ વળી રહ્યા છે આપણે, ટકેલી ધીરે ધીરે મને લાગે છે કે હું ટકી થઈ જઈશ. આ વાળ આ મેઇન તો આને જ આપણે મોઇશ્ચરાઇઝ કરવાનો છે થોડા. પણ મને જેવું ડ્રેસિંગ ટેબલ તે દિવસે મેં જોયું હતું ડ્રેસિંગ ટેબલ જેવું જોઈએ એવું મળતું નથી. તો આપણું આ મેં સ્પેશિયલી આની અંદર બધી હેરની પ્રોડક્ટ રાખી છે, તો બધી હેરની પ્રોડક્ટ આની અંદર છે. એવું જરૂર નથી બહુ ઓઇલી કરી નાખવાનું તમારા માથાને. જાજુ બધું જરૂરી નથી. એન્ડમાં બદામનું તેલ આ હું ફેસમાં બી લગાડું છું ને હેરમાં બી લગાડું છું. ઘરે અત્યારે રેગ્યુલરલી ફેસ ઉપર લગાડતી હતી. અત્યારે તો થોડું કાંઈ વેધર નથી સૂટ કરતું એટલે નથી લગાડતી કે કદાચ પિમ્પલ નીકળી જાય. મારી ઘરે હતી ને ત્યારે સ્કિન બહુ ડ્રાય હતી ને અહીં આવીને તો સ્કિન બહુ ઓઇલી થઈ ગઈ છે. એઝ યુ કેન સી મારા ફેસ ઉપર ઓઇલ દેખાય તો કરી લીધા. હવે કરવાનું છે કન્ડિશનર. હેર માસ્ક કેવું કંઈક પહેરી લેવાનું અને યા તો થેલી બાંધી લેવાની પ્લાસ્ટિકની અને અડધી કલાક સુધી રાખવાનું અને પછી હેર વોશ કરવાનું. જો મને બે કન્ડિશનર બહુ વધારે ગમે છે અને હું તમને બે જ સજેસ્ટ કરી. સૌથી વધારે સારું છે પેન્ટીનનું જે હું રેગ્યુલર યુઝ કરું છું. બીજું એક આ છે, આ બી બહુ એટલે બહુ સારું છે. આ તો હું બહુ ટાઈમથી યુઝ કરું છું, બાયો પ્રોટીન કેર. અને પેલું જે પેન્ટીનનું આવે ને તો ચોમેશ્વર, એની સ્મેલ આની સ્મેલ કરતાં એની સ્મેલ મને વધારે ગમે. બાકી બેનું કામ તો આટલું લીધું જ કન્ડિશનર. સ્કેલ્પમાં ક્યારેય કન્ડિશનર લગાડવાનું નહીં જેનાથી તમને ડેન્ડ્રફ થાય. તો તમારે જો આવી રીતે ઉપરથી આવી રીતે લગાડી દેવાનું, હેરમાં પહેરવાનું. મેં સિલ્કના કુશન લીધા હતા ને, અને સિલ્કના કુશનમાં સૂતા પછી જો કેમ કે 3-4 દિવસથી છે ને મેં લગાડ્યા નહોતા. 3-4 દિવસ સારી આવી ત્યારના મને છે ને કુશન મળતા નહોતા. મારી પાસે સિલ્કના કુશન કવર છે. જેટલી બી છોકરીઓ છે, જેટલી બી છોકરા, જેટલા લોકોના વાળ ખરે, સિલ્કના કુશન કવરથી તમારા વાળ ઓછા ખરશે. કોટનની બેડશીટ હોય કે કોટનના જે કુશન કવર હોય એ હાઇડ્રેશન ખેંચે. કોટન તમારું હેરનું હાઇડ્રેશન મોઇશ્ચર ખેંચી લે. તો આ બધું મેં જોયું હતું ગાઈસ, એટલે હું તમને કહું છું. ટ્રીકથી તમે હેર વોશ કરશો ને ગાઈસ. એન્ડ આપણે આની ઉપર કેપ પહેરી લઈએ. જો આજે ગુચ્છ થાય છે ને, જેના કેના લીધે થાય છે ખબર? આ હાઇલાઇટના લીધે. ને અડધી કલાક આવી રીતે બેસીને રહ્યો, કદાચ સૂવું હોય ને તો કેપ લગાડો, બાકી તો જરૂર નથી. તો આજે કેપ આની યાર ફ્રી આવી હતી. આ મેં લીધા હતા મીશોમાંથી અને આ બહુ મસ્ત છે. મેં એટલા માટે કેમ કે મારે આડું આવી રીતે પડવું હતું એટલે મેં કેપ લગાડી લીધી. ખાલી ખોટું આપણું ઓસીકું ખરાબ થાય. મસ્ત આપણા હેર વોશ થઈ ગયા છે, હેર ડ્રાય થઈ ગયા છે એન્ડ થોડાક મોઇશ્ચરાઇઝ થયા જ જો કોરા નથી લાગતા. ઘરે હો તો અગાસી ઉપર જઈને મસ્ત હેરને એર ડ્રાય કરું.
અરે ઓ તો મસ્ત નેચરલી અગાસી પર જઈને કરું, પણ અહીંયા બાલ્કનીમાં અહીં જાઉં તો એટલા બધા સુકાતા નથી. મસ્ત કોફીનો શું કહેવાય કે રેસિપી આપું. એ કોફી બધાય મોંઘા મોંઘા રેસ્ટોરન્ટે તમે પીવા જાઓ તો 300 400 500ની મળે. મતલબ બહુ સારા કેફે જાઓ, સોરી કેફે રેસ્ટોરન્ટ નહીં, રેસ્ટોરન્ટે મળે પણ બહુ મોંઘામાં મોંઘા કેફે જાઓ તો એ 600 700ની મળે, યા તો મે બી 800ની મળે, મે બી 1000ની બી મળે. એ છે રેડ બુલ એસ્પ્રેસો, જેની અંદર હોય રેડ બુલ એસ્પ્રેસો શોટ, સમ લેમન, સમ મિન્ટ જો પણ નાખેલા હોય. હવે આ કોફી સેમ ટુ સેમ ડિટ્ટો, આપણી પાસે કોફી મશીન નથી પણ આપણી પાસે સારી કોફી હોય તો એ સેમ ટુ સેમ ઘરે આપણે બનાવી શકીએ. મારી પાસે હેલ પડ્યું છે ફ્રીજમાં લીધેલું, એક ક્યારનું પડ્યું છે, હું પીતી નથી કેમ કે ઓબ્વિયસલી હું ચામાં ખાંડ નાખું તો એ આટલીક નાખું એટલે બહુ, કેમ કે મારી સ્કિનમાં પિમ્પલ થાય એમ ખાંડ મીઠું વધારે ખાવ તો. હલવો કાલ ખાધો તો પછી આખું ભરીને પડ્યું છે. પૂજાને કહું છું, પૂજા જવાની છે તો એ ઘરે લઈ જાય. પણ હું તમને આ રેડબુલ એસ્પ્રેસો નો ટ્યુટોરિયલ આપું કેમ બને છે. તો ચાલો મારી સાથે, હું તમને શું કહેવાય કે કેમ બને છે દેખાડું. આ પૂજાબેને મને લઈ દીધું છે, આની અંદર બધા શાકભાજી કાપી અને ફ્રીજમાં મૂકી શકીએ એટલે શાકભાજી સ્ટોર કરી શકીએ. બીજું છે આ જે ગિફ્ટમાં આવ્યું છે ટ્રે, તો આપણે આની ઉપર જ રાખીએ. ચલો આપણા ગ્લાસને એન્ડ આપણે બનાવીએ આપણી એસ્પ્રેસો કોફી. લઈ લેશું. કોફી થોડીક સારી આવે છે, મતલબ જેવો એનો ભાવ છે ને એટલી સારી આવે છે ઇન્સ્ટન્ટ કોફી. તમારે પીવી હોય ને તો આઈસ વગર પીતા જ નહીં, કેમ કે આઈસ વગર આ કોફી બનશે જ નહીં. જોજો ગાઈસ, ખાલી એનો લુક જોજો, એક નંબર લાગે છે ને, સાવ પતલું હોય અને અંદર નાખી દેવાનું છે. ગાઈસ, ધીસ ઇઝ અવર બ્યુટી. ઓ માય ગોડ, એક વખત ટ્રાય કરો, એક વખત તમારી જિંદગીમાં આ ટ્રાય કરો. ધીસ ઇઝ ધી બેસ્ટ કોફી. અનહેલ્ધી છે કેમ કે એમાં રેડબુલ છે, બટ ટેસ્ટ બહુ 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 મસ્ત. રિફ્રેશ થઈ ગયું. અને આમ તમારે બહુ એનર્જી જોતી હોય ને, આ કોફી ક્યારે પીવાની? જ્યારે બહુ વધારે શૂટ હોય અને તમારે બહુ એનર્જી જોતી હોય તો રેડબુલ તમને એનર્જી આપે અને કોફી બી તમને એનર્જી આપે. થોડાક ટાઈમ માટે તમે બહુ વધારે આમ કહેવાય ને સ્પાઈડરમેન બની જાઓ. જીવાયા જશે. તમને કેવું લાગે છે? મને એમ કે તને નહીં ગમે, તું જ મને મોકલે, માગે છે અને તાર જવું પડે. તું જઈશ તો ભગવાઈ છે, બાકી ભેગું નહીં થાય. કપડા ચડો તો કઈ રહ્યો. ઠીક આજે ગાઈઝ, અમારી સોસાયટીમાં નીચે જે પાર્ક છે ને ત્યાં આજે 15મી ઓગસ્ટ છે એટલે કદાચ વરસાદ આવતો હતો. હાલો ટેટુડો રમવા, જા ટેટુડો રમવા. ગીત બંધ થઈ ગયું, હું એન્જોય કરતી હતી. ત્યાં તો વ્યૂ સારું દેખાય છે અત્યારે, ચોખ્ખું થઈ ગયું પાણી, બાકી તો દેખાતું જ નહોતું એટલું ચોખ્ખું પાણી કે મેં અત્યારે જોયું એટલે મને એવું લાગે છે. ચોખ્ખું પાણી ક્યાં થઈ ગયું? લીલું પાણી, કાદવ થઈ ગયું, લીલ થઈ ગઈ, લીલ. ચોખ્ખું દેખાય, વાદળા દેખાય આખે આખા એમાં ક્લિયર. કાલના બ્લોગમાં યા તો પરમ દિવસના બ્લોગમાં, કાલના બ્લોગમાં બી બહુ બધી કમેન્ટ્સ આવી હતી. હું ક્યારની મજાક કરું છું, એનો મતલબ એવો નથી કે હું
એ વસ્તુ નથી જોતી. તમારી બધી કમેન્ટ્સ હું જોઉં છું, એક કમેન્ટ્સ જોઉં છું. ઓલરેડી મેં આના પહેલાંના વ્લોગ્સમાં ઓલરેડી ઘણી બધી વસ્તુ મેં તમને ક્લિયર કરી દીધી છે કે અમે વ્યક્તિને નથી ઓળખતા. હવે એ વ્યક્તિ અમારી જોડે નથી. એનું 1.5 વર્ષની માથે થઈ જશે હવે. એટલે એટલું જ કહેવાનું છે. મેં એટલા માટે જ મૂવ ઓન કર્યું છે આ બધી વસ્તુઓમાંથી. ફેમિલી મેટર હોય ગમે એ વસ્તુ, એટલે જ મેં મૂવ ઓન કર્યું છે, કેમ કે મારો ગ્રોથ ઘટી ગયો હતો. હું સડનલી ડિપ્રેસ થઈ ગઈ હતી. મને કંઈ સમજાતું નહોતું શું કરવું જોઈએ. બધાનો એક જ ક્વેશ્ચન હતો, તમારો નહીં, ફ્રેન્ડ્સ હોય, ગ્રુપ હોય મારું. તમે જ વિચારતા હશો કે દીદી કેમ હવે કે કોઈ ગ્રુપમાં કોઈ ફ્રેન્ડ્સ ભેગા નથી દેખાતા, કેમ કે બધા ફ્રેન્ડ્સ એક્સપોઝ થઈ ગયા છે. બધાની રિયાલિટી બહાર આવી ગઈ છે. મારા કરતાં વધારે મારી ફેમિલીમાં ઇન્વોલ્વ થઈ ગયા છે મારા જેટલા હતા એક્સ ફ્રેન્ડ્સ કહી દઈએ આપણે. અને એ બધા ધીરે ધીરે એક્સપોઝ થઈ ગયા યાર, કે મને કેટલું ડાઉન ફીલ કરાવડાવ્યું હતું. એક ગ્રુપ આખું હતું, પણ હવે ધીરે ધીરે કરીને હું એ બધી વસ્તુમાંથી મૂવ ઓન કરીને એક અલગ જ સ્પેસમાં, મારી સ્પેસમાં છું. હું બહુ ખુશ છું. એક છોકરાએ બહુ મસ્ત કમેન્ટ, એક યુઝરે બહુ મસ્ત કમેન્ટ કરી હતી કે એ અત્યારે બહુ વધારે આગળ વધી ગઈ છે, એને એપ્રિશિએટ કરવું જોઈએ, એના પગ ના ખેંચવા જોઈએ. પાછી એ સિચ્યુએશનમાં મને ના નાખો. ઓલરેડી મેં તમને કીધેલું છે. તમે જેટલા લોકો નવા છે, જે લોકોને ઓલરેડી એ લોકોએ વ્લોગ નથી જોયા, એ લોકોએ નીચે જેટલી બી કમેન્ટ્સ છે એ લોકો પ્લીઝ નીચે જાઓ. 10 વ્લોગ નીચે તમને એ વસ્તુના જવાબ મળી જશે. હવે એ વસ્તુની ચર્ચા જ ન થવી જોઈએ. એટલે મેં આખી જિંદગી બદલી નાખી. એ ઘરે હોવ તો એ વ્યક્તિ કદાચ તમને ના દેખાય તો તમને પ્રોબ્લેમ થાય કે અચ્છા ઓકે નથી એના વગર નથી મજા આવતી. દેટ્સ નોટ માય પ્રોબ્લેમ યાર. મેં મારી જાતે બહુ મહેનત કરી છે આ બધી વસ્તુ સરખી રાખવાની. સ્ટીલ હું એમ જ કહું છું કે ખુશ રહ્યો ને હંમેશા ફેમિલી સાથે રહ્યો. શું કામ? કેમ કે ફેમિલી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એની વન. એમ તમારી લાઈફમાં કોઈ બી વ્યક્તિ આવી જાય ને, કોઈ બી પર્સન આવી જાય, ફેમિલી મેટર કરે છે. કેમ કે તમને જન્મથી લઈને એટલા વર્ષ સુધી એના સિવાય તમને કોઈ ઓળખી નથી શકતું. તમે કોઈ નવા રિલેશનમાં જાઓ કે નવી જગ્યાએ જાઓ એટલે તમને ધીરે ધીરે કરીને એ 6 મહિના પછી તમને ખબર પડે કે કે આવો છે તેવો છે, આને મને કેમ ફાવશે. કેમ કે એ તમે બે વ્યક્તિઓ બની ગયા છો. આપણી ફેમિલી આપણે 0 થી 100 સુધી ચડતા જોયું હોય. એટલે મને ખોટું લાગે કે હું અહીંયા એકલી છું, મારી ફેમિલી ત્યાં છે, મમ્મી પપ્પાની યાદ આવે, હું ઓછી વાત કરું. કેમ કે પછી હું વધુ વાત કરીશ ને તો હું થોડીક નબળી પડી જઈશ. એ મારી પેલી સૌથી વધારે પેલી કહેવાય ને કમજોરી કહેવાય. તો યસ પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, દિલથી રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ હવે ના કરો કમેન્ટ યાર. હું તો અહીંયા જ છું ને તમારી સામે. જે નથી એમને પૂછવાની જરૂર છે. હું તમને આટલી વખત મેં બ્લોગ બનાવ્યો ને મેં 2 થી 3 વખત આ વસ્તુ ક્લિયર કરીને 2 થી 3 વખત તમને એક જ વસ્તુ કીધી કે પ્લીઝ બની શકે તો પ્લીઝ ના કરો, પ્લીઝ ના પૂછો. હું એટલા માટે જ નવી જગ્યાએ આવી ગઈ છું કે એ ક્વેશ્ચન્સ બંધ થઈ જાય મારી લાઈફમાં. એક્ઝિસ્ટન્સ જતું રહે કે આપણે ઓબ્વિયસલી યાર તમે નાનેથી મોટા થયા હોય અને અચાનક એ વ્યક્તિઓ તમારી આજુબાજુમાં ના હોય, તમને કેટલું દુઃખ થાય. તમે કઈ હદે ફીલ કરતા હોય, જે લોકો ફીલ કર્યું, જે લોકો સાથે થયું જ ને જ સમજી શકવાનું છે. આઈ નો બધાને આ વસ્તુ મજાક લાગે છે, કોઈ કોમેડી કરતાં બોલે છે. જેની સાથે થયું હોય ને એ લોકોને જ ખબર છે કે કેવું ખરાબ ફીલ થાય. સો યસ આઈ એમ હેપી, આઈ એમ ગુડ. અને હું બહુ સારી રીતે આગળ વધવા માગું છું મારી લાઈફમાં. બહુ સારી રીતે મૂવ ઓન કરવા માગું છું. તમને બહુ સારા કોન્ટેન્ટ આપવા માગું છું. તમને બહુ સારું પોઝિટિવ દેખાડવા માગું છું. તો પ્લીઝ જો તમારે મને પોઝિટિવ રાખવી હોય તો પ્લીઝ એવા ક્વેશ્ચન્સ રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ ન કરો. સો યસ હવે કંઈક ખાવાનું બનાવશું. અને હું સેડ એટલા માટે છું, થોડીક સાઈડ થઈ ગઈ હમણાં. હું મસ્ત ખુશ હતી કે પૂજા જાય છે. આવશે થોડાક દિવસમાં, ભારે કહું 4-5 દિવસમાં. 4-5 દિવસ મારે એકલું રહેવું પડશે.
તમે છો મારી સાથે, હું આખો દિવસ વ્લોગ કરતી હોઉં એટલે મારો ટાઈમ નીકળી જાય, એટલે જ હું વ્લોગ કરું છું કે મને એકલું એકલું ના લાગે. તો અત્યારે પૂજા માટે કંઈક ખાવાનું બનાવશું મસ્ત. મારો વિચાર છે એવેકાડો ટોસ્ટ બનાવવાનો, કેમ કે એને બહુ ભાવે છે, તો એ બનાવશું. અને સવારની 5 વાગ્યાની વહેલી ટ્રેનમાં પૂજાને બેસાડીશ તો પૂજા 11 વાગે પહોંચી જશે ઘરે.